નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ઝટપટ લાઈવ. આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો શંખલપુર ખાતે, જ્યાં દર વર્ષની પરંપરા મુજબ માં બહુચરની પવિત્ર પાલખી યાત્રા બહુચરાજીથી શંખલપુર પહોંચી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ માં બહુચરની પાલખી બહુચરાજીથી ભવ્ય શોભાયાત્રા સાથે શંખલપુર ખાતે આવી પહોંચી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ જય બહુચર માના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ઢોલ નગારા, ભજન કીર્તન અને રંગબેરંગી સજાવટ સાથે યાત્રા ખૂબ જ આકર્ષક બની હતી. શંખલપુર પહોંચતા ભક્તોએ માતાજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્થળે સ્થળે પુષ્પવર્ષા અને આરતી સાથે માતાજી પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સ્વયંસેવકો અને સ્થાનિક તંત્ર પણ સજ્જ રહ્યું હતું. હાલ તમે માં બહુચરની પવિત્ર પાલખીના દર્શન કરી રહ્યા છો, જે શંખલપુર ખાતે ભવ્ય રીતે પહોંચી છે. દર વર્ષની પરંપરા મુજબ બહુચરાજીથી આવતી આ પાલખી પ્રથમ મંદિર ખાતે લાવવામાં આવે છે, જ્યાં ભક્તિભાવ સાથે માતાજીની આરતી કરવામાં આવે છે. આરતી બાદ માની પાલખી આખા શંખલપુર ગામની ફરતે ભવ્ય શોભાયાત્રા રૂપે નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. બોલમાળી બહુચર જય જય બહુચરના જયઘોષ સાથે સમગ્ર ગામ ભક્તિમય બની જાય છે. ઢોલ નગારા, ભજન કીર્તન અને પુષ્પવર્ષા સાથે યાત્રા ખૂબ જ આકર્ષક બને છે. હાલ તમે આ પવિત્ર પાલખીના દર્શન કરી રહ્યા છો, જે ભક્તોમાં અનોખી શ્રદ્ધા અને આનંદનો માહોલ પેદા કરી રહી છે. આ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માં બહુચરની પાલખી યાત્રા ભવ્ય રીતે ઉજવાઈ રહી છે. કેમેરામેન જયેશ ઠાકોર સાથે ઝટપટ લાઈવનો રિપોર્ટ.